લાસ્ટલી જે સ્કિન પ્રોબ્લેમ્સ રિલેટેડ જેટલી બી મેડિકેશન્સ હતી ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ જે પ્રોવાઈડ કરે છે એમાં જે મેડિકેશન્સ યુઝ થાય છે એ બધી જ મેડિકેશન જે હતી. નેક્સ્ટ જે છે કન્ટિન્યુએશનની અંદર આઇસોટ્રેટિનોઇન derivative of vitamin A. Vitamin A supplement should be discontinued during therapy. In addition, the use of tetracyclines can increase the risk of adverse effects and should be discontinued before the use of isotretinoin. સેમ જે આગળ બી જોયું હતું કે કેટલાક મેડિકેશન જે છે વિટામિન એ ડિરાઇવેટિવ્સ હોય છે. સો વિટામિન એ ડિરાઇવેટિવનો યુઝ કરતા હોય એ વખતે વિટામિન એ સપ્લિમેન્ટ જો થેરાપીમાં લેતા હોય તો એને ડિસકન્ટિન્યુ કરવાની. ટેટ્રાસાયક્લિન જે છે એને બી ડિસકન્ટિન્યુ કરો બીકોઝ એના લીધે એડવર્સ ઇફેક્ટ્સ જે છે એનો રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. યુઝ ટુ ટ્રીટ સિવિયર સિસ્ટિક એક્ને રિઝર્વ for persons who have not responded to other therapies including systemic antibiotics. સેમ કે જે બીજી એન્ટીબાયોટિક્સ જે છે ઇફ એનાથી કોઈ ટ્રીટમેન્ટની કોઈ ઇફેક્ટિવનેસ ના જોવા મળે તો એ વખતે આઇસોટેટ્રિનોઇન જે છે એનો યુઝ કરવામાં આવે છે. Side and adverse effects include nosebleeds, inflammation of lips or eyes, dryness or itching of the skin, nose or mouth, pain, tenderness or stiffness in the joints, bones or muscles, and back pain. Less common side and adverse effects include rash, hair loss, peeling of skin, headache, and reduction in night vision. Medication જે છે સો બીકોઝ ઓફ મેડિકેશનની સાઇડ ઇફેક્ટ્સના લીધે સેન્સિટાઇઝેશન જે છે એ જોવા મળે સ્કિનની ઉપર યુવી લાઇટ જે છે એનું. The medication elevates triglyceride levels which should be measured before and during therapy. ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ જે છે મેડિકેશન જ્યારે પ્રોવાઈડ કરતા હોય ત્યારે ઇન્ક્રીઝ થઈ શકે છે. તો એ વખતે બિફોર પ્રોવાઇડિંગ મેડિકેશન એન્ડ ડ્યુરિંગ થેરાપી ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ જે છે ચેક કરવામાં આવે. આલ્કોહોલ કન્ઝપ્શન should be eliminated during therapy because alcohol could potentiate elevation of serum triglyceride levels. Medication may cause depression. In some clients, if depression occurs, the medication should be discontinued. Isotretinoin is highly teratogenic and can cause fatal abnormalities. If prescribed, the client needs to follow strict rules of iPLACE program. It must not be used if the client is pregnant. Teratogenic effects જે છે એની જોવા મળે હાઈલી teratogenic હોય છે એન્ડ એને લીધે ફિટલ એબનોર્માલિટીઝ જોવા મળે. એ પ્રિસ્ક્રાઇબ કરેલી હોય તો સ્ટ્રિક્ટલી આઈપ્લેજ પ્રોગ્રામ જે છે એના રૂલ્સ ફોલો કરવા પડે. એન્ડ ક્લાયન્ટ જે છે ઇફ પ્રેગ્નેન્ટ હોય તો મેડિકેશન જે છે યુઝ નથી થતો. આઈપ્લેજ પ્રોગ્રામ જે છે એમાં શું આવે છે સો ધ રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ that ensures that no person starting isotretinoin is pregnant and no person taking this medication becomes pregnant. જે બી મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે તો આઈપ્લેજ પ્રોગ્રામ જે છે રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ છે એન્શ્યોર કરે છે કે જે પર્સનને મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એ જે છે એ પ્રેગ્નેન્ટ નથી ઓર મેડિકેશનની થેરાપી જ્યારે બી ચાલુ હોય એ ટાઈમ પીરિયડમાં બી પ્રેગ્નેન્ટ ના થઈ એ એન્શ્યોર કરે છે. Access to medication is controlled through a central automated system. જે મેડિકેશનનો એક્સેસ છે એ જનરલી સેન્ટ્રલ ઓટોમેટેડ સિસ્ટમ જે છે એના થ્રુ કંટ્રોલિંગ કરવામાં આવે. સ્ટ્રિક્ટ રૂલ્સ મસ્ટ બી ફોલો બાય ધ ક્લાયન્ટ. PHCP prescribing the medication, pharmacist dispensing the medication, and wholesaler with the medication to ensure safety and to ensure that no person is pregnant on initiation of therapy or becomes pregnant while taking the medication. Strict rules જે છે ફોલો કરવામાં આવે છે. ક્લાયન્ટ્સ જે છે એમના માટેના જે સ્ટ્રિક્ટ રૂલ્સ છે એ ફોલો કરવા પડે. જે પીએચસીપી જે પ્રિસ્ક્રિપ્શન આપે છે ફાર્માસિસ્ટ જે ડિસ્પેન્સ કરે છે મેડિકેશન છે એનું હોલસેલર કે જે મેડિકેશન જે છે એ સેલ કરે છે તો એ સેફટી જે છે એન્શ્યોર કરી લે એ લોકો. એન્ડ જે પર્સન જે છે જેમાં થેરાપી ઇનિશિએટ કરવા જઈ રહ્યા છે એ પર્સન પ્રેગ્નેન્ટ નથી ઓર એ પર્સન જે છે ડ્યુરિંગ થેરાપી પ્રેગ્નેન્ટ ના થાય એ બી ધ્યાન રાખવાનું કામ જે છે આઈપ્લેજ પ્રોગ્રામ જે છે એ કરે છે. હોર્મોનલ મેડિકેશન્સ છે લાસ્ટલી જે થેરાપીઝ જે છે એગ્ને પ્રોડક્ટ્સ જે છે એમાં hormonal medications such as oral contraceptives and spironolactone may be prescribed to treat acne in some clients. કેટલાક ક્લાયન્ટ્સ જે છે હોર્મોનલ ઇફેક્ટ્સના લીધે ઇફ એક્ને જો પ્રેઝન્ટ હોય તો
oral contraceptives or spironolactone may be prescribed કરવામાં આવે. This medication decrease androgen activity resulting in decreased production of sebum. Androgen activity જે છે એને decrease કરશે એટલે sebum production decrease થશે. Spironolactone is teratogenic, therefore contraception during its use is necessary. Spironolactone જે છે એ teratogenic એની ઇફેક્ટ હોય છે એટલા માટે contraception જે છે એ necessary હોય છે during therapy. Side and adverse effects of spironolactone include breast or chest tenderness, menstrual irregularities, and hyperkalemia. Burn products છે. If burns છે present હોય તો એમાં કઈ medications use કરવામાં આવે છે. Silver sulfadiazine has broad spectrum of activity against gram-negative bacteria, gram-positive bacteria, and yeast. Decreases microbial colonization, does not improve wound healing. Silver sulfadiazine જે છે એ broad spectrum activities હોય છે એની જે gram-negative, gram-positive bacteria હોય છે એની અગેન્સ્ટમાં જે છે એ વર્ક કરે છે. yeast જે છે એની અગેન્સ્ટમાં બી વર્ક કરશે એટલે જે માઇક્રોબિયલ એક્ટિવિટીઝ જે છે જે કોલોનાઇઝેશન થતું હોય છે એને ડિક્રીઝ કરવામાં હેલ્પફુલ થાય છે. wound healing જે છે એને ઇમ્પ્રૂવ નથી કરતું. Silver is released slowly from the cream, which is selectively toxic to bacteria. Silver જે છે એ રિલીઝ થશે સ્લોલી જે ક્રીમ જે છે એ અપ્લાય કરીએ છે એ ક્રીમ જે છે એના થ્રુ સિલ્વર રિલીઝ થાય એન્ડ એ સિલેક્ટિવલી બેક્ટેરિયાઝ જે છે એના માટે ટોક્સિક હોય છે એટલા માટે કોલોનાઇઝેશન જે છે એ ડિક્રીઝ થાય છે. યુઝ પ્રાઇમરીલી ટુ પ્રિવેન્ટ સેપ્સિસ ઇન ક્લાયન્ટ વિથ બર્ન્સ. જે બર્ન્સના ક્લાયન્ટ્સ હોય એમાં સેપ્સિસ ના થાય, ઇન્ફેક્શન ના થાય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, તો એના માટે થઈને ઓઇન્ટમેન્ટ જે છે યુઝ કરવામાં આવે છે. Not a carbonic anhydrase inhibitor, does not cause acidosis. Carbonic anhydrase inhibitor નથી and acidosis જે છે એ પણ cause નથી કરતું. Apply 1/60 each film. Keep burn cover at all times with silver sulfadiazine. જે ફિલ્મ જે છે એટલે કે લેયર જે છે ક્રીમનું અપ્લાય કરવામાં આવે છે એન્ડ ઓલ ધ ટાઈમ સિલ્વર સલ્ફાડાઇઝાઇન જે છે એનાથી બર્નને કવર રાખવાનું. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ ઇન્ક્લુડ રેશ એન્ડ ઇચિંગ, blue green or gray skin discoloration, leukopenia, and interstitial nephritis. Monitor complete blood count, particularly the white blood cells. Frequently, if leukopenia develops, the PHCP is notified. CBC જે છે એ ચેક કરવામાં આવે and monitor કરવામાં આવે. Particularly white blood counts એટલે white blood cells જે છે એ ચેક કરવામાં આવે. If leukopenia develop થાય તો PHCP જે છે એમને નોટિફાઈ કરવાનું. Medication is usually discontinued. Mefenide acetate water soluble cream that is bacteriostatic for gram negative and gram positive organism. Bacteriostatic એટલે bacterial growth જે છે એને સ્ટોપ કરશે. gram negative and gram positive organism જે છે એના માટે યુઝ કરવામાં આવે. Used to treat burns to reduce the bacteria present in avascular tissues. Diffuses through devascularized areas of skin and may precipitate metabolic acidosis with the client displaying hyperventilation. Monitor blood gases and electrolyte. જે મિફેનાઇટ એસિટેટ જે છે એ ડિવાસ્ક્યુલાઇઝ એરિયા હોય છે એમાંથી એનું ડિફ્યુઝન થશે સ્કિનના જે એરિયાઝ જે છે એમાં મે બી મેટાબોલિક એસિડોસિસ જે છે એ પ્રિસિપિટેટ કરે એટલે કે બિકોઝ ઓફ મેડિસિન મેટાબોલિક એસિડોસિસ જે છે એ એને થવાનો ચાન્સીસ છે. ક્લાયન્ટ જે છે એ હાઇપરવેન્ટિલેશન ડિસ્પ્લે કરતું હશે તો સો એટલા માટે જે બી મેડિકેશન પ્રોવાઈડ કરે તો બ્લડ ગેસ જે છે એને મોનિટર કરવાના, ઇલેક્ટ્રોલાઇટ લેવલ મોનિટર કરો. અપ્લાય 1/16 each 1.5 mm film directly to the burn. Side effects can include local pain and rash. Medicate for pain before application. Adverse effects include bone marrow depression, hemolytic anemia, and metabolic acidosis. Keep the burn cover with mefenide acetate at all the time. Same જે આગળ મેડિકેશન હતું તો જે સિલ્વર ઓઇન્ટમેન્ટ હોય છે એ જ રીતે આ મેડિકેશન જે છે એનાથી બી બર્ન્સને ઓલ ધ ટાઈમ કવર રાખવાનું. Notify the PHCP if hyperventilation occurs. If acidosis develops, mefenide acetate is washed off.
the skin and usually discontinue for 1 to 2 days. એના સિવાય બર્ન પ્રોડક્ટ્સ જે છે એમાં બેસિટ્રેસિન ટોપિકલ ઓઇન્ટમેન્ટ હોય છે, ફર્સ્ટ ડિગ્રી બર્ન્સ હોય એના માટે જ ખાલી યુઝ કરવામાં આવે. પોવિટોન આયોડિન જે છે એન્ડ ક્લોરહેક્ઝેડાઇન એઝ એન એન્ટીમાઇક્રોબિયલ સ્કિન ક્લિન્ઝર યુઝ કરવામાં આવે છે બર્ન પ્રોડક્ટ્સ છે એમાં. નેક્સ્ટ જે છે એ આઈ એન્ડ ઇયર પ્રોબ્લેમ્સ થી સ્ટાર્ટ કરીએ. આઈ એન્ડ ઇયર પ્રોબ્લેમ્સ પ્રાઇમરી કોન્સેપ્ટ જે છે और प्रायोरिटी कॉन्सेप्ट જે છે એની અંદર સેફટી, સેન્સરી પરસેપ્શન જે છે પ્રાયોરિટી કોન્સેપ્ટ હશે. આઈ એન્ડ ઇયર પ્રોબ્લેમ્સ છે એમાં એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ આઈ એનાટોમી જે છે તો એમાં સ્ટ્રક્ચર જે છે એના અહીંયા આગળ ઇમેજમાં આપેલા છે. આઉટસાઇડ જે છે જ્યારે આપણે વિઝ્યુઅલી જોઈશું તો અહીંયા જે છે આ સાઈડના સ્ટ્રક્ચર જે છે એમાં આઈ લીડ્સ છે જે આઈઝને કવર કરે છે અને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે. દેન આફ્ટર જે વ્હાઇટ જે છે એ આખું સ્ક્લેરા છે. આઈરિસ છે એન્ડ મિડલમાં જે બ્લેક જે છે પ્યુપિલ છે. પ્યુપિલ ડાયલેશન જે છે આપણે ચેક કરીએ છીએ, કોન્સ્ટ્રિક્શન ચેક કરીએ છીએ. સો અકોર્ડિંગ ટુ વિઝન ઓર જેટલું અકોમોડેશન થતું હોય એના પ્રમાણે પ્યુપિલ જે છે કોન્સ્ટ્રિક્ટ થાય એન્ડ ડાયલેટ થાય. ટીયર ડક્ટ હોય છે, લેક્રિમલ ગ્લેન્ડ જે છે એ અહીંયા હોય. લેક્રિમલ ગ્લેન્ડ જે છે એમાંથી ટીયર્સ જે છે ફોર્મ થાય, ટીયર ડક્ટ જે છે ત્યાંથી ટીયર્સ જે છે આઈસમાંથી જે છે બહાર નીકળતા હોય. લેક્રિમલ કાર્નંકલ્સ જે છે અહીંયા પ્રેઝન્ટ છે. દેન આ જે છે આખું એનું સ્ટ્રક્ચર છે. આઈલિડ્સ છે, દેન આફ્ટર આઈરિસ જે છે જોયું આપણે, પ્યુપિલ્સ એન્ડ સ્ક્લેરા જે વ્હાઇટ કલરનું હોય છે આખું. કોર્નિયા જે છે એ ઉપરની આઉટર સાઈડ જે છે જોવા મળે. દેન ઇનર સાઈડ જે છે કે જે પ્યુપિલ જે છે એના પાછળ લેન્સ હોય છે. સિલિયરી બોડી એન્ડ મસલ્સ કે જે આઈરિસ જે છે એ આજુબાજુમાં જે છે એ સિલિયરી બોડી એન્ડ મસલ્સ હોય છે. ની પાછળ જે છે કે વિટ્રસ બોડી હોય, વિટ્રસ ફ્લુઇડ હોય છે. અને જે લેયર્સ જે છે એમાં કોરડ અને રેટિના પ્રેઝન્ટ હોય છે. જે રટાઇના જે છે અહીંયા તમને આ ઓરેન્જ કલર વાળી લાઈન જે છે એ રટાઇના છે એન્ડ એની આગળ જે છે કોરડ છે. અને નર્વ્સ જે છે એમના પાછળ જે છે એ ઓપ્ટિકલ નર્વ, રેટાઇનલ બ્લડ વેસલ્સ જે છે પ્રેઝન્ટ હોય છે અને વિટ્રસ બોડી છે. એના સિવાય જે છે કે મસલ્સ જે છે જે આઈઝમાં યુઝ થાય છે મુવમેન્ટ માટે આઈઝના. So anatomy and physiology of eye. The eye is 1 inch 2.5 centimeter in diameter and is located in the anterior portion of the orbit. The orbit is the bony structure of the skull that surrounds the eye and offers protection to the eye. 1 inch જે છે એનું ડાયામીટર હોય છે. જે એન્ટિરિયર પોર્શન હોય છે ઓર્બિટનો એની આગળ ત્યાં જે છે આઈસ પ્રેઝન્ટ હોય છે. બોની સ્ટ્રક્ચર જે છે એમાં ઓર્બિટ હોય, ઓર્બિટલ કેવિટી જેને આપણે કહીએ છીએ. જે ઓર્બિટ જે છે એની અંદર જે છે આઈ પ્રેઝન્ટ હોય છે. સો જે આઈસ જે છે ને પ્રોટેક્શન ઓફર કરે છે. લેયર્સ ઓફ આઈસ, આઈસ જે છે એમાં લેયર્સ છે. એક્સટર્નલ લેયર, in external layer the fibrous coat that supports the eye contains the cornea. The dense transparent outer layer contains the sclera, the fibrous white of eye. External layer જે છે તો એ જે છે આખું કવર કરતું હોય છે. એમાં જે છે એ કોર્નિયા છે જે ટ્રાન્સપરન્ટ લેયર હોય છે. તેન આફ્ટર જે છે એ સ્ક્લેરા છે જે વ્હાઇટ ફાઇબ્રસ વ્હાઇટ ઓફ આઈ જે છે જેને આપણે કહીએ છીએ. એક્સટર્નલ લેયર જે છે એમાં ફાઇબ્રસ કોટ હોય છે કે જે આઈઝને સપોર્ટ કરે છે. એની અંદર ફાઇબ્રસ કોટ જે છે એમાં કોર્નિયા એન્ડ સ્ક્લેરા. કોર્નિયા જે છે ડેન્સ ટ્રાન્સપરન્ટ આઉટર લેયર એન્ડ સ્ક્લેરા ઇઝ fibrous white layer of ice. Middle layer called the uveal tract consists of the
કોરોઇડ, સિલિયરી બોડી એન્ડ આઇરિસ. જે મિડલ લેયર જે છે એમાં કોરોઇડ, સિલિયરી બોડી એન્ડ આઇરિસ હોય છે. જે અહીંયા દેખાતું હશે આ મિડલ લેયર જે છે એમાં અહીંયા જે છે એ ફર્સ્ટ આ જે છે એ આઇરિસ છે, દેન આફ્ટર સિલિયરી બોડી જે છે એના પછી કોરોઇડ છે, જે મિડલ લેયર ઓફ આઈઝ ની અંદર આવે. આઉટર લેયર જે છે એમાં કોર્નિયા એન્ડ સ્ક્લેરા છે, દેન આફ્ટર મિડલ લેયર જે છે એની અંદર આઇરિસ, અહીંયા જે છે સિલિયરી બોડી એન્ડ જ્યાં જે સ્ટ્રક્ચર જે છે એમાં કોરોઇડ છે. The choroid is the dark brown membrane located between the sclera and the retina that has dark pigmentation to prevent light from reflecting internally. Choroid જે છે એ dark brown membrane હશે જે sclera and retina ની in between જે છે located હોય છે. જે ડાર્ક પિગમેન્ટેશન જે છે એની અંદર પ્રેઝન્ટ હોય છે એટલા માટે જેવું લાઇટ જે છે એ આવે તો લાઇટ જે છે એનું ઇન્ટરનલ રિફ્લેક્શન જે છે એને પ્રિવેન્ટ કરે. The choroid lines most of the sclera and is attached to the retina but can detach easily from the sclera. Choroid જે છે એ સ્ક્લેરાની લાઇનિંગ સાથે અટેચ હોય છે એન્ડ retina જે છે બંનેની સાથે અટેચ હોય છે, but easily જે છે સ્ક્લેરાથી ડિટેચમેન્ટ બી થઈ શકે છે. The choroid contains many blood vessels and supplies nutrients to the retina. Choroid જે છે એમાં blood vessels present હોય છે, પ્લસ blood vessels જે છે એ retina જે છે એને nutrients પણ સપ્લાય કરે છે. The ciliary body connects the choroid with the iris and secretes aqueous humor that helps give the eye its shape, and the muscles of ciliary body controls the thickness of lens. Ciliary body જે છે એ choroid જે છે અહીંયા જે છે તમને આ પિંક કલરનું અહીંયા દેખાતું હશે choroid જે છે એને અને આઇરિસ જે છે બંનેને કનેક્ટ કરે છે, જ્યાં એક્વેસ હ્યુમર જે છે પ્રેઝન્ટ હોય છે, પ્લસ સિલિયરી મસલ્સ જે છે એ જે લેન્સ જે છે એની થિકનેસ જે છે એને કંટ્રોલ કરે છે. The iris is the color portion of the eye located in front of the lens, and it has central circular opening called the pupil. Pupil controls the amount of light. Darkness produces dilation and light produces constriction admitted into the retina. Iris જે છે એ કલર પોર્શન ઓફ આઈ હોય છે એટલા માટે આઈરિસ જે છે એનો કલર બધાના અંદર ચેન્જ થતો હોય, કોઈનામાં બ્લેક હોય, બ્લુ હોય, ગ્રે હોય. સો કલર પોર્શન ઓફ આઈ જે છે આઈરિસ છે. ઇન બિટવીન ઓર ઇન સેન્ટર જે છે તમને પ્યુપિલ જોવા મળે. પ્યુપિલ જે છે એ જે અમાઉન્ટનું લાઇટ જે બી રિફ્લેક્ટ થાય છે એને કંટ્રોલ કરવાનું, retina જે છે એને એની અંદર એડમિટ કરવાનું વર્ક કરે છે. એટલે જેટલી જે ડાર્કનેસ હશે તો પ્યુપિલ જે છે ડાયલેટ થશે, અકોમોડેશન કરવાનું થાય એટલા માટે, એડજસ્ટમેન્ટ કરવા માટે પ્યુપિલનું ડાયલેશન થશે. અને જો લાઇટ જે છે એ પ્રોડ્યુસ થશે, જો લાઇટ્સ જે છે વધારે હશે તો પછી એ કન્સ્ટ્રિક્શન થશે પ્યુપિલ્સ જે છે એનું. એટલા માટે જ્યારે બી આપણે પેન લાઇટ ઓર ટોર્ચનો યુઝ કરીએ છીએ તો એ વખતે ચેક કરતી વખતે જેવું ટોર્ચ ઓર પેન લાઇટ આઈઝની ઉપર જે છે એ આવશે એવું જે છે પ્યુપિલ કોન્સ્ટ્રિક્ટ થશે એન્ડ ધેન આફ્ટર જે છે ડાયલેટ થઈ જશે, નોર્મલ એના શેપમાં આવી જાય છે. ઇન્ટરનલ લેયર કન્સિસ્ટ ઓફ retina, a thin delicate structure in which the fibers of optic nerve are distributed. ઇન્ટરનલ લેયર જે છે એમાં retina હોય છે, ઓપ્ટિક નર્વ જે છે અહીંયાથી પાસ ઓન થતી હોય છે, એના ફાઇબર્સ જે છે ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય છે retina જે છે એમાં. The retina is bordered externally by the choroid and sclera and internally by vitreous. Border જે છે એમાં externally જે છે એ choroid and sclera present હોય છે, જે અહીંયા present છે. જે white જે છે આખું sclera છે, then after choroid છે, and then after જે છે retina છે, and internally જે છે vitreous હોય છે. આ vitreous body જે છે તમને અહીંયા આગળ દેખાતું હશે. So internally જે છે vitreous body જે છે એનાથી પ્રોટેક્શન મળે. The retina is the visual receptive layer of the eye in which light waves are changed into nerve impulses. It contains blood vessels and photoreceptors called rods and cones. Retina જે છે એ વિઝ્યુઅલ રિસેપ્ટિવ લેયર હોય છે, એટલે જેવું લાઇટ જે છે એ એના વેવ્સ આવશે
કોઈ બી વસ્તુ જે છે આપણે ઓબ્જેક્ટ જે છે એને જોઈએ છે તો લાઇટ્સ જે હશે ત્યારે ઓબ્જેક્ટ્સ દેખાશે. એ લાઇટ વેવ્સ હશે, લાઇટ વેવ્સ જે છે એ જેવું આઈઝની અંદર એન્ટર થાય એનું ચેન્જ થશે નર્વ ઇમ્પલ્સીસની અંદર. એ ચેન્જીસ કરવાનું કામ જે છે રેટાઇના કરે, એટલા માટે રિસેપ્ટિવ લેયર છે. એન્ડ બ્લડ વેસલ્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે. ફોટો રિસેપ્ટર્સ જે છે ત્યાં પ્રેઝન્ટ હોય છે, જેને રોડ્સ એન્ડ કોન્સ કહેવાય. Vitreous body contains a gelatinous substance that occupies the vitreous chamber, the space between the lens and the retina. Vitreous body જે છે જે જીલેટિન જેવું સબસ્ટન્સ જે છે એ વિટ્રસ બોડીમાં પ્રેઝન્ટ હોય, કે જે વિટ્રસ ચેમ્બરની અંદર જનરલી જોવા મળે. જે સ્પેસ હોય છે લેન્સ એન્ડ રેટાઇના વચ્ચેની, એ સ્પેસ જે છે એને ફિલઅપ કરવાનું વર્ક જે છે વિટ્રસ બોડી કરે છે, જેમાં વિટ્રસ ફ્લુઇડ ઓર જે જીલેટિન લાઇક સબસ્ટન્સ જે છે પ્રેઝન્ટ હોય છે. ધ વિટ્રસ બોડી ટ્રાન્સમિટ્સ લાઇટ એન્ડ ગિવ્સ શેપ ટુ ધ પોસ્ટિરિયર આઈ. વિટ્રસ બોડી જે છે લાઇટને ટ્રાન્સમિટ કરે છે એન્ડ જે પોસ્ટિરિયર આઈઝ જે છે એને શેપ પ્રોવાઈડ કરવાનું કામ બી વિટ્રસ બોડી કરશે. The vitreous gel-like substance that maintains the shape of eye provides additional physical support to the retina. Now, rods and cones. Rods and cones કહું હતું કે જે photoreceptors છે. Rods are responsible for peripheral vision and function at reduced level of illumination. So જે photoreceptors હોય છે એમાં rods જે છે એ પેરિફેરલ વિઝન માટે રિસ્પોન્સિબલ છે. And cones function at bright levels of illumination and are responsible for color vision and central vision. Rods જે છે એ પેરિફેરલ વિઝન માટે જે છે યુઝફુલ હોય છે. એન્ડ જ્યારે બી લેવલ રિડ્યુસ થઈ ગયું એટલે કે લાઇટ્સ જે છે થોડી ઓછી હોય ત્યારે કોઈ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવાની હોય તો એ વખતે જે છે આઈડેન્ટિફિકેશનનું કામ એ રોડ્સ કરે છે. કોન્સ જે છે જ્યારે બ્રાઇટેસ્ટ લેવલ ઓફ ઇલ્યુમિનેશન હશે, લાઇટ્સ જે છે બ્રાઇટ હશે તો એ વખતે જે કલર વિઝન જે છે એના માટે રિસ્પોન્સિબલ હોય છે એન્ડ સેન્ટ્રલ વિઝન માટે પણ રિસ્પોન્સિબલ છે. સો રોડ્સ એન્ડ કોન્સ જે છે એ photoreceptors છે. Optic disc, it is a creamy pink to white depressed area in the retina. The optic nerve enters and exits the eyeball at this area. Optic disc જે છે એ creamy pink to white depressed area હોય છે, જ્યાં optic nerve જે છે એન્ટર થાય અને એક્ઝિટ થાય છે એરિયા જે છે એમાંથી. This area is called the blind spot because it contains only nerve fibers, lacks photoreceptor cells and is insensitive to light. બ્લાઇન્ડ સ્પોટ જે છે એને કહેવાય બીકોઝ એ જે એરિયા જે છે ત્યાં ખાલી નવ ફાઈબર્સ હશે, બીજું કઈ જ વસ્તુ જે છે પ્રેઝન્ટ નથી હતું. લેક ઓફ ફોટોરિસેપ્ટર સેલ્સ જે છે હોય છે એન્ડ ઇનસેન્સિટિવ ટુ લાઇટ હશે. Macula lutea, small oval yellowish pink area located laterally and temporarily to the optic disc. જે optic disc હોય છે એની લિટરલ સાઈડ જે છે એ સ્મોલ ઓવલ શેપનું યલોઇશ પિંક એરિયા હોય છે જે ટેમ્પરરી ત્યાં પ્રેઝન્ટ હોય છે. ધ સેન્ટ્રલ depressed part of macula is fovea centralis, the area of sharpest and keenest vision where most acute vision occurs. મેક્યુલા લ્યુટિયા જે છે એની અંદર એક ડિપ્રેસ પાર્ટ હશે મેક્યુલાની અંદર જેને ફોવિયા સેન્ટ્રાલિસ કહેવાય. એ જે એરિયા જે છે ત્યાં શાર્પેસ્ટ એન્ડ કીનેસ્ટ વિઝન જોવા મળે, જ્યારે મોસ્ટ એક્યુટ વિઝન હોય એટલે તમે જે કોઈ બી વસ્તુ જે છે એકદમ શાર્પલી જોઈ શકો છો, કીનલી જે છે તમે એ જે છે એ વિઝન તમારું ફૂલ HD વિઝન જે છે તમને જોવા મળે. ઇટ્સ ફંક્શન્સ include central vision, night and color vision and motion detection. મેક્યુલા લ્યુટિયા જે છે સો જનરલી એનું ફંક્શન જે છે સેન્ટ્રલ વિઝન, નાઇટ એન્ડ કલર વિઝન જે છે એનું છે એન્ડ મોશન ડિટેક્શન જે છે એ પણ એનું ફંક્શન છે. Aqueous humor, a clear watery fluid that fills the anterior and posterior chambers of the eyes. જે એન્ટિરિયર ચેમ્બર છે આઈઝમાં એન્ડ પોસ્ટિરિયર ચેમ્બર બંનેની અંદર ફ્લુઇડ જે છે એ ફિલઅપ થયેલું હોય છે, વોટરી ફ્લુઇડ, જેને એક્વેસ હ્યુમર કહેવાય. It is produced by ciliary processes and the fluid drains into canal of sclem.
The anterior chamber lies between the cornea and the iris, and the posterior chamber lies between the iris and the lens. જે અહીંયા છે એ anterior chamber છે, જે અહીંયા cornea and iris ની in between છે, and posterior chamber જે છે અહીંયા present છે, કે જે iris જે છે એની અને લેન્સની વચ્ચે ચેમ્બર જોવા મળે છે. ફ્લુઇડ વોટરી ફ્લુઇડ જે છે ફિલ થયેલું હશે, એક્વિયસ ચેમ્બર જે છે એ હોય છે. અને આ જે છે અહીંયા આગળ મેક્યુલા છે, અહીંયા આગળ છે જે મેક્યુલા આગળ કહ્યું કે જેનું ફોવિયા સેન્ટ્રાલિસ છે, જે જ્યારે કીનેસ્ટ અને શાર્પેસ્ટ વિઝન જે છે આપણને જોવા મળે એક્યુટ કન્ડિશનની અંદર, તો એ જે છે અહીંયા આગળ પ્રેઝન્ટ હોય છે મેક્યુલા. Canal of Schlem, passageway that extend completely around the eye. It permits fluid to drain out of the eye into the systemic circulation so that a constant intraocular pressure is maintained. Canal of Schlem જે છે એ passageway provide કરે છે કે જે આઈઝ જે છે એની અરાઉન્ડમાં હોય છે, જે ફ્લુઇડ જે છે આઈઝમાંથી એને ડ્રેન આઉટ થવા માટે પેસેજ પ્રોવાઈડ કરે, જેનાથી એ સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર એડ થઈ શકે છે. કે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર જે હોય છે આઈઝ જે છે એની અંદર જે પ્રેશર હોય એને મેન્ટેન રાખવા માટે ઇમ્પોર્ટન્ટ છે. લેન્સ, ટ્રાન્સપરન્ટ કોન્વેક્સ સ્ટ્રક્ચર બિહાઇન્ડ ધ આઈસ એન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ વિટ્રસ બોડી. લેન્સ જે છે એ કોન્વેક્સ શેપનું જે છે એ સ્ટ્રક્ચર હોય છે, behind the iris present હોય and in front of vitreous body. The lens bends rays of light so that the light falls on the retina. Lens જે છે એ લાઇટના રેઝ જે છે એને બેન્ડ કરે કે જેનાથી એ જે લાઇટ જે છે એ એ રેટાઇના જે છે ત્યાં જે રિસેપ્ટર્સ હોય છે એને કેચ કરી લેશે. The curve of lens changes to focus on near or distant object. જે લેન્સ જે છે એનું કર્વ જે છે એ ચેન્જ કરે છે કે જેનાથી નિયર ઓબ્જેક્ટ જે છે એનું ફોકસ કેવું છે અને ડિસ્ટન્ટ ઓબ્જેક્ટનું ફોકસ કેવું છે ચેન્જ થાય છે એના લીધે. જનરલી જ્યારે સ્કૂલ્સની અંદર આપણે લેન્સીસ જે છે એ ફિઝિક્સમાં શીખવાડવામાં આવતા હતા કે પહેલા જે છે એ લાઇટ જે છે પાસ ઓન કરવામાં આવે, પછી વચ્ચે જે છે એક લેન્સ મૂકવામાં આવે. જો તમે લેન્સ મૂકો એટલે જેટલા બી લાઇટ્સના રેઝ હતા એ બધા જે છે એક સેન્ટરમાં આવી જાય અને પછી પાછળ જે છે તમને જોવા મળે. સેમ એવું જે છે લેન્સનું વર્ક હોય છે કે જે લાઇટના રેઝ હોય છે એને બેન્ડ કરશે અને એ જે છે એ રિફ્લેક્ટ થઈને પછી રેટાઇનાની ઉપર જશે. એન્ડ જેવું લેન્સનો કર્વ ચેન્જ થાય એ પ્રમાણે જે નિયર ઓબ્જેક્ટ જે છે એનું ફોકસ ચેન્જ થાય અને જે ફાર ઓબ્જેક્ટ હોય છે એનું ફોકસ ચેન્જ થાય છે. Conjunctiva, thin transparent mucous membrane of the eye that line the posterior surface of each eyelid located over the sclera. Conjunctiva જે છે જે મ્યુકસ મેમ્બ્રેનનું ટ્રાન્સપરન્ટ થિન લેયર હોય છે. Lacrimal gland produces tears that are drained through the punctum into the lacrimal duct and sac. Lacrimal gland જે છે એ પ્રેઝન્ટ હોય છે, lacrimal duct હોય છે, lacrimal sac હોય છે કે જ્યાંથી જે પણ ટીયર જે છે પ્રોડ્યુસ થશે, ટીયર પ્રોડક્શનનું વર્ક જે છે lacrimal gland કરે છે. Eye muscles do not work independently. Each muscle works with the muscle that produces the opposite movement. Rectus muscles exert their pull when eye turns temporarily. જે મસલ્સ હશે એ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક નથી કરતા. એક મસલ્સ હશે જેને વર્ક કરવાનું હોય તો એનો બીજો જે મસલ હશે એ ઓપોઝિટ મુવમેન્ટ કરશે, ઓપોઝિટ મુવમેન્ટ પ્રોડ્યુસ કરશે, ત્યારે જે છે મસલ મૂવ થશે. રેક્ટસ મસલ્સ જે છે એ જ્યારે બી પુલ થશે ત્યારે આઈઝ જે છે ટેમ્પરરીલી ટર્ન થશે. Oblique muscles exert their pull when the eye turns nasally. જો nasally જે છે આઈસ ટર્ન થશે ત્યારે oblique muscles જે છે એની મૂવમેન્ટ થશે. અહીંયા જે છે એ રેક્ટસ મસલ અહીંયા દેખાય છે. આ જે છે
કે જ્યારે મસલ્સ જે છે એની મુવમેન્ટ થાય તો એના લીધે જે છે આઈઝ જે છે એ ટર્ન થશે. નર્વ્સ કઈ કઈ જે છે એ કનેક્ટેડ હોય છે તો જે 12 ક્રેનિયલ નર્વ્સ જે છે એમાં સેકન્ડ ક્રેનિયલ નર્વ, ઓપ્ટિક નર્વ, જે સેન્સરી નર્વ છે એટલે કે સાઇટ માટે રિસ્પોન્સિબલ છે. દેન આફ્ટર જે થર્ડ નર્વ જે છે ઓક્યુલોમોટર, સેન્સરી મોટર નર્વ છે. આ મુવમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓક્યુલોમોટર જે છે એને આપણે જ્યારે બી અસેસમેન્ટ કરીએ છીએ તો એના માટે આપણે જે છે એ કાર્ડિનલ સાઇન્સ જે છે ચેક કરતા હતા કે આ રીતે જે છે આઈઝ જે છે એને આપણે ટર્ન કરવા માટે કહેતા હતા. તો જે વિઝન જે છે ચેક કરવા માટે બી કેટલાક આપણે ટેસ્ટ યુઝ કરતા હતા. ક્રેનિયલ નર્વ 3 જે છે ઓક્યુલોમોટર એનું મોટર ફંક્શન ચેક કરવામાં આવે. આઈ મુવમેન્ટ જે છે ચેક કરીને પછી ક્રેનિયલ નર્વ 3 ફંક્શન કરે છે કે નહીં આઈડેન્ટિફાઈ કરી શકાય. ક્રેનિયલ નર્વ 4 ટ્રોક્લિયર આઈ મુવમેન્ટ માટે સેમ રિસ્પોન્સિબલ છે. એન્ડ ક્રેનિયલ નર્વ 6 એબ્ડ્યુસન્સ આઈ મુવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. સો ટોટલી 4 નર્વ્સ જે છે એ આઈઝ જે છે એના સાથે અટેચ છે. સેકન્ડ જે છે ઓપ્ટિક નર્વ, સેન્સરી નર્વ છે જે સાઇટ માટે રિસ્પોન્સિબલ છે. દેન થર્ડ ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર એન્ડ એબ્ડ્યુસન્સ જે છે એ આઈ મુવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. Blood vessels. The ophthalmic artery is the major artery supplying the structure in the eye. An ophthalmic vein drains the blood from the eye. So blood vessels જે છે એમાં ophthalmic artery and ophthalmic veins જે છે એ present હોય છે. આખું જે છે એ સ્ટ્રક્ચર એન્ડ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ આઈઝ જે છે એમાં આખા જેટલા બી સ્ટ્રક્ચર્સ જે છે જોયા. અહીંયાથી છે જે નર્વ્સ જે છે એ પાસ ઓન થતી છે. એના સિવાય જે છે બ્લડ વેસલ્સ જે છે એમાં ઓપ્થેલ્મિક ઓર વેઇન્સ એન્ડ આર્ટરીઝ જે છે હોય છે. એના સિવાય જે છે એ સ્ટ્રક્ચર્સની અંદર લેયર્સ ઓફ આઈઝમાં એક્સટર્નલ લેયર જે છે એમાં કોર્નિયા એન્ડ સ્ક્લેરા જે હોય છે ઇન્વોલ્વ. મિડલ લેયર જે છે મિડલ લેયર કન્સિસ્ટ ઓફ કોરોઇડ, ciliary body and iris. Internal layer consists of retina, vitreous body, vitreous, rods and cones, photoreceptors હોય છે, optic disc, મેક્યુલા લ્યુટિયા જે એકદમ નાનો એવો પાર્ટ હોય છે અને એના સેન્ટ્રલ પાર્ટમાં એક ડિપ્રેસ પાર્ટ હોય છે મેક્યુલાની અંદર જેને ફોવિસ સેન્ટ્રાલિસ કહેવાય. એક્વસ હ્યુમર, canal of sclem, lens, conjunctiva, lacrimal gland, eye muscles, nerves જે છે કઈ કઈ ઇન્વોલ્વ હોય છે એન્ડ બ્લડ વેસલ્સ. નેક્સ્ટ જે છે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર ધ આઈ. Fluorescent angiography, a detailed imaging and recording of ocular circulation by a series of photographs taken after the administration of dye. એન્જિયોગ્રાફી જે છે સો ડાય એડમિનિસ્ટ્રેશન આપણે એન્જિયોગ્રાફીમાં કરીએ છીએ. એક ડિટેલ ઇમેજિંગ એન્ડ રેકોર્ડિંગ જે છે ઓક્યુલર સર્ક્યુલેશનનું કરવામાં આવે. એટલે કે જે પણ બ્લડ સર્ક્યુલેશન આઈઝની અંદર થાય છે એનું ડિટેલની અંદર રેકોર્ડિંગ થશે. એન્ડ ફોટોગ્રાફ્સ જે છે સિરીઝ ઓફ ફોટોગ્રાફ્સ જે છે લેવામાં આવે ડાય એડમિનિસ્ટર કર્યા પછી. યુઝ ટુ અસેસ પ્રોબ્લેમ્સ વિથ retinal circulation such as those that occur in diabetic retinopathy, retinal bleeding and macular degeneration, or to rule. જ્યારે બી એન્જિયોગ્રાફી પરફોર્મ કરવામાં આવે તો જનરલી જે રેટાઇનલ સર્ક્યુલેશનની પ્રોબ્લેમ્સ હોય છે એને અસેસ કરવા માટે પરફોર્મ થાય છે. સચ એઝ ડાયાબિટીક રેટાઇનોપેથી હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર રેટાઇનલ બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો બ્લીડિંગ જે છે એનું રીઝન આઈડેન્ટિફાઈ કરવા માટે બી એન્જિયોગ્રાફી પરફોર્મ કરવામાં આવે. और મેક્યુલર ડીજનરેશન હોય, મેક્યુલા જોયું આપણે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તો મેક્યુલર ડીજનરેશન થશે એ ચેક કરવા માટે પણ એન્જિયોગ્રાફી પરફોર્મ કરવામાં આવે. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ. So before procedure કઈ interventions લેવાના. Firstly assess client for allergies and previous reactions to dyes. Important point છે કે જ્યારે બી એન્જિયોગ્રાફી પરફોર્મ કરતા હોઈએ એન્ડ ઇફ ડાય જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું છે તો ક્લાયન્ટ જે છે એમાં ડાઈઝ જે છે એનાથી એલર્જીસ છે કે નહીં એ ચેક કરો. ઓર પ્રિવિયસલી કોઈ હાઇપર સેન્સિટિવ રિએક્શન હતું કે નહીં એ આઈડેન્ટિફાઈ કરવાનું. An informed consent is necessary. Mydriatic medication which causes pupil dilation is instilled into the eye 1 hour before the test.
મેડિકેશન જે છે ઇન્સ્ટિલ કરવામાં આવે કે જેનાથી પ્યુપિલ ડાયલેશન થાય, જે 1 hour બિફોર ટેસ્ટ જે છે ઇન્સ્ટોલ કરવામાં આવે. The dye is injected into the vein of client's arm. Dye જે છે એ આર્મ્સની અંદર આર્મ્સમાં જે વેન હોય છે એમાં ઇન્જેક્ટ કરવામાં આવે. Inform the client that the dye may cause the skin to appear yellow for several hours after the test and that it is eliminated gradually through the urine. Urine may be bright green or orange for up to 2 days following the procedure. જ્યારે બી ડાઈ યુઝ કરતા હોય તો ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે ડાઈ યુઝ કરી હોય તો સ્કિન જે છે એ સ્કિન જે છે યલો અપિયર થશે થોડા અવર્સ સુધી આફ્ટર ધ ટેસ્ટ એન્ડ ધીમે ધીમે જે છે યુરિન થ્રુ ડાઈ એલિમિનેટ થશે. યુરિન મે બી બ્રાઇટ ગ્રીન ઓર ઓરેન્જ જોવા મળે અપ ટુ 2 days following the procedure. The client may experience nausea, vomiting, sneezing, paresthesia of tongue, or pain at the injection site. Client જે છે maybe nausea feel કરે, vomiting feel કરે, sneezing or paresthesia of tongue હોય, pain may be injection site પર present હોય. If hives appear, antihistamines such as diphenhydramine are administered as prescribed. If hives present હોય, allergic reactions હોય, so એ વખતે antihistamines નો યુઝ કરીએ છીએ. ફોર એન્ટીહિસ્ટામાઇન્સ જે છે એના માટે ડાયફેનહાઇડ્રામાઇનનું એડમિનિસ્ટ્રેશન કરી શકાય. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ after procedure encourage rest, encourage fluid intake to assist in eliminating the dye. ડાઈ જે છે એને એલિમિનેટ કરવા માટે ફ્લુઇડ ઇન્ટેક જે છે એને એન્કરેજ કરવાનું કે જે યુરિન થ્રુ પછી ડાઈ જે છે બોડીમાંથી એલિમિનેટ થઈ શકે. રિમાઇન્ડ ધ ક્લાયન્ટ that the yellow skin appearance will disappear. ક્લાયન્ટ જે છે એમને રિમાઇન્ડ કરાવતા રહેવાનું કે જે યલો સ્કિન અપિયરન્સ છે એ ધીમે ધીમે ડિસઅપિયર થઈ જશે. Inform the client that the urine will appear bright green or orange until the dye is excreted. Advise the client to avoid direct sunlight for a few hours after the test and to wear sunglasses if staying indoor is not possible. Client જે છે એમને કહ્યું કે ડાયરેક્ટ સનલાઇટ જે છે એને અવોઇડ કરે આફ્ટર ધ ટેસ્ટ ફ્યુ અવર્સ માટે એન્ડ ઇફ ઇમ્પોર્ટન્ટ વર્ક હોય તો સનગ્લાસીસ જે છે વેર કરીને આઉટડોર્સમાં જે છે જાય. Inform the client that the photophobia will continue until pupil size returns to normal. ડાયલેશન માટે જે ઇન્સ્ટિલેશન કર્યું છે મેડિકેશનનું, સો એના લીધે સનલાઇટ જે છે એને આપણે ડાયરેક્ટલી અવોઇડ કરીએ છીએ. પ્લસ ફોટોફોબિયા જે છે એ મે બી પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં જ્યાં સુધી પ્યુપિલની સાઇઝ જે છે કે જે ડાયલેશન થયું તો એની જગ્યાએ નોર્મલ સાઇઝ ના થઈ ત્યાં સુધી ફોટોફોબિયા મે બી પ્રેઝન્ટ હોય. Computed tomography CT. The test is performed to examine the eye, bony structures around the eye and extraocular muscle. જે ઓક્યુલર મસલ્સ હોય છે આઈસ જે છે એની સરાઉન્ડિંગના મસલ્સ જે છે એ ચેક કરવા માટે સીટી સ્કેન કરવામાં આવે આઈ એક્ઝામિનેશન માટે એન્ડ બોન્સ સ્ટ્રક્ચર હોય છે આઈસની સરાઉન્ડિંગમાં એને એક્ઝામિન કરવા માટે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. Contrast material may be used unless eye trauma is suspected. Maybe contrast material use કરવામાં આવે. If eye trauma suspected હોય તો એ જે છે એ મટીરિયલ યુઝ નથી કરતા કોન્ટ્રાસ્ટ મટીરિયલ્સ જે છે. Interventions. No special client preparation or follow-up care is required. કોઈ સ્પેશિયલી પ્રિપરેશન જે છે ક્લાયન્ટમાં સિટી સ્કેન માટે નથી હોતી ઓર ફોલોઅપ કેર જે છે એ બી રિક્વાયર નથી હોતી. Instruct the client they will be positioned in a confined space and will need to keep the head still during the procedure. સિટી સ્કેન જે છે પરફોર્મ કરવાની છે તો ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાની કે એમને જે સ્પેસ જે છે એ કન્ફાઇન્ડ સ્પેસ હશે એ સ્પેસની અંદર પોઝિશન પ્રોવાઈડ કરવામાં આવશે એન્ડ હેડ જે છે એને સ્ટીલ રાખવું પડશે થોડા ટાઈમ સુધી એટલે કે હેડ જે છે એને મૂવ નહીં કરવાનું જ્યાં સુધી પ્રોસિજર ફિનિશ ના થાય ત્યાં સુધી. Ask about and document allergies and or previous exposure to contrast.
ઇફ કોન્ટ્રાસ્ટ મટીરિયલ યુઝ કરવાનું હોય તો એલર્જીસ જે છે એના વિશે પહેલા ક્વેશ્ચન કરવાનું એન્ડ ડોક્યુમેન્ટેશન કરવાનું ઇફ એલર્જીસ પ્રેઝન્ટ હોય તો. Slit lamp. Slit lamp allows examination of the interior ocular structures under microscopic magnification. Slit lamp હોય છે તો જનરલી લેમ્પનો યુઝ કરીને જે એન્ટિરિયર ઓક્યુલર સ્ટ્રક્ચર્સ હોય છે એનું માઇક્રોસ્કોપિક મેગ્નિફિકેશનની અંદર એક્ઝામિનેશન કરવામાં આવે. The client leans on a chin rest to stabilize the head while a narrow beam of light is aimed so that it illuminates only a narrow segment of the eye. Slit lamp હોય છે જનરલી ઇફ કોઈ આઈ એક્ઝામિનેશન માટે ગયું હોય કાં તો પછી આઈ ચેકઅપ માટે ગયો હોય તો એક વ્હાઇટ કલરનું જે છે એ મશીન જેવું હોય છે. એમાં તમને એવું કે તમારું ચીન જે છે એ અહીંયા મૂકો અને જે ફોરહેડ જે છે આગળ આ રીતે આમ ટચ કરાયેલું હોય છે અને પછી જે છે એ નેરો બીમ ઓફ લાઇટ જે છે પાસ કરે અને આઈઝ જે છે એના નેરો સેગમેન્ટ ઉપર એ જે લાઇટ જે છે પાસ કરે કે એનાથી જે પણ એન્ટિરિયર ઓક્યુલર સ્ટ્રક્ચર જે છે એનું એક્ઝામિનેશન કરી શકાય એવું સ્લીટ લેમ્પ જે છે એવું એક મશીન જેવું હોય છે જે રીતે એક્ઝામિનેશનમાં યુઝ થાય. ઇન્ટરવેન્શન્સ એડવાઇઝ ધ ક્લાયન્ટ અબાઉટ ધ બ્રાઇટનેસ ઓફ ધ લાઇટ એન્ડ ધ નીડ ટુ લુક ફોરવર્ડ એટ અ પોઈન્ટ ઓવર ધ એક્ઝામિનર્સ ઈયર. જે ક્લાયન્ટ જે છે એમને એડવાઇસ કરવામાં આવે કે જે લાઇટ જે છે એની બ્રાઇટનેસ જે છે એના વિશે ઇન્ફોર્મ કરવાનું એન્ડ જે પણ પોઈન્ટ જે હોય છે એક્ઝામિનર ઈયર જે છે એના ઉપરની સાઈડના પોઈન્ટ જે છે એને ત્યાં જે છે એક જોઈ રાખવાનું કાં તો એ તમને ઇન્સ્ટ્રક્શન્સ આપી જ દે કે જે મશીન જે છે એમાં પોઈન્ટ આગળ તમારે જોઈ રાખવાનું હોય. સો સ્લીટ લેમ્પ જે છે એ જ રીતે યુઝ કરવામાં આવે. કોર્નિયલ સ્ટેનિંગ. A topical dye is instilled into the conjunctival sac to outline irregularities of the corneal surface that are not easily visible. Corneal staining જે છે એમાં conjunctival sac ની અંદર ટોપિકલ ડાય ઇન્સ્ટિલ કરવામાં આવે એટલે ડાય જે છે conjunctival sac-ની અંદર ઇન્સ્ટિલ કરે ડ્રોપ્સ હોય એ રીતે ડાય ઇન્સ્ટિલ કર્યા પછી જે પણ કોર્નિયલ સરફેસની અંદર ઇરેગ્યુલારિટીઝ હોય જે ઇઝીલી જે છે આપણે આઈડેન્ટિફાઈ નહીં કરી શકીએ એને ડાય ઇન્સર્ટ કર્યા પછી આઈડેન્ટિફાઈ કરી શકાય. The eye is viewed through a blue filter and a bright green color indicates areas of a non-intact corneal epithelium. જે કોર્નિયલ સેક કોર્નિયા જે છે એની સરફેસ હોય છે એમાં કોઈ જગ્યાએ ઇરેગ્યુલરિટીઝ છે કે નહીં ચેક કરવા માટે આપણે કરીએ છીએ. એટલે જ્યારે બી ડાય એકવાર ટોપિકલ ડાય ઇન્સર્ટ કરી દીધા પછી જ્યારે તમે બ્લુ ફિલ્ટરની અંદર જે છે એ ચેક કરશો તો જે બ્રાઇટ ગ્રીન કલર જે છે એ ઇન્ડિકેટ કરે છે કે જે કોર્નિયલ એપિથેલિયમ જે છે એ જગ્યાએ નોન ઇન્ટેક્ટ છે. એના સિવાયનો જે એરિયા જે છે જે ઇન્ટેક્ટ નહીં હોય એ તમને ઇઝીલી આઈડેન્ટિફાઈ થશે બીકોઝ એનો કલર જે છે બ્રાઇટ ગ્રીન નહીં હોય. Interventions. If the client wears contact lenses, the lenses must be removed. If client જે છે એ contact lenses જે છે wear કરતું હોય તો contact lens જે છે એને remove કરવાના. The client is instructed to blink after the dye has been applied to distribute the dye evenly across the cornea. જે dye જે છે એને આપણે જે છે એ conjunctival sac-માં ઇન્સર્ટ કરીએ છીએ એટલે કે આ રીતે આઈઝ જે છે એમાં પછી ડાય ઇન્સર્ટ કરવાની હોય એટલે જેવું ડાય ઇન્સર્ટ કર્યા પછી ઇન્સ્ટિલ કર્યા પછી જે આઈઝ જે છે એને બ્લિંક કરવા માટે કહેવાનું કે આઈઝ બ્લિંક કરો એટલે ઇવનલી જે છે ડાય ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે કોર્નિયા જે છે એની ઉપર. ટોનોમેટ્રી. નાઉ ટોનોમેટ્રી જે છે જે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર હોય છે એને ચેક કરવા માટે ટોનોમેટ્રીનો યુઝ થાય છે. આઈઝ જે છે એમાં intraocular pressure હશે. So the test is used primarily to assess for an increase in IOP, intraocular pressure, and potential glaucoma. Non-contact tonometry હોય છે. Tonometry જે છે એ 2 typesની હોય છે, contact tonometry and non-contact tonometry. No direct contact with the client's cornea is needed and no topical eye anesthetic is needed. જે non-contact tonometry હોય છે એમાં કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ કે કશાનો યુઝ નથી કરતો. ડાયરેક્ટલી કોન્ટેક્ટ જે છે એ કોર્નિયા સાથે નહીં હોતું એન્ડ ટિપિકલી જે આઈ ટોપિકલ એનેસ્થેટિક્સ જે છે યુઝ કરતા હોય છે એ બી નીડેડ નથી.
A puff of air is directed at the cornea to indent the cornea, which can be unpleasant and may startle the client. It is a less accurate method of measurement compared with contact tonometry. જે નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રી હોય છે એમાં જે છે એ એર જે છે એ ડાયરેક્ટલી કોર્નિયાની ઉપર જે છે એ ડાયરેક્ટલી પફ ઓફ એર જે છે ટ્રાન્સમિટ કરવામાં આવે એના લીધે એક અનપ્લેઝન્ટ જે છે ફિલિંગ જોવા મળે ક્લાયન્ટ જે છે મે બી સ્ટાર્ટલ થઈ જશે. જનરલી જે નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રી જે છે એ લેસ એક્યુરેટ મેથડ છે કમ્પેર ટુ કોન્ટેક્ટ ટોનોમેટ્રી. કોન્ટેક્ટ ટોનોમેટ્રી requires a topical anesthetic. જે contact tonometry હોય છે એમાં topical anesthetic require હોય છે. A flattened cone is brought into contact with the cornea and the amount of pressure needed to flatten the cornea is measured. એક flattened cone જેવું હોય છે જે cornea જે છે એને કોન્ટેક્ટમાં લાવવામાં આવે એન્ડ પ્રેશર જેટલું પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી cornea જે છે એને ફ્લેટ થાય એને મેઝર કરવામાં આવે. Client must be instructed to avoid rubbing the eye following the examination if eye has been anesthetized because of the potential for scratching the cornea. Client જે છે એમની ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે કે આઈ રબિંગ જે છે એને અવોઇડ કરે જ્યારે એક્ઝામિનેશન ફિનિશ થઈ ગયા પછી આઈ જે છે એને રબ ના કરે બીકોઝ આફ્ટર એનેસ્થેસિયા પોટેન્શિયલી કોર્નિયા જે છે એને સ્ક્રેચ કરી શકે છે એટલા માટે. નોર્મલ આઈઓપી is 10 to 21 mmHg. IOP varies throughout the day and is normally higher in the morning. Always document the time of IOP measurement. Normal intraocular pressure જે છે એ 10 to 21 mm of Hg છે. Intraocular pressure જે છે એ may be throughout the day changes એની અંદર થઈ શકે. નોર્મલી મોર્નિંગમાં હાઈ હોય છે સો ઓલવેઝ ટાઈમ જે છે એ તમારે મેઝરમેન્ટ કરી વખતે ડોક્યુમેન્ટ કરવાનું કે ડે ટાઈમની અંદર મોર્નિંગ છે ઇવનિંગ છે ઓર આફ્ટરનૂનમાં મેઝરમેન્ટ કર્યું ટાઈમ સાથે જે છે મેઝરિંગ જે છે તમારે લખવાનું. બટ એટલું યાદ રાખો કે નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર જે છે 10 to 21 mmHg છે. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર આઈઓપી મેઝરમેન્ટ માટે ટોનોમેટ્રી જે છે એનો યુઝ કરવામાં આવે. Ultrasound. The procedure is similar to ultrasound procedures done in other part of the body and is done to detect lesions or tumor in the eye. Same જે USG જે છે બીજા પાર્ટ્સમાં કરવામાં આવે એ જ રીતે જે છે USG પરફોર્મ કરવામાં આવે. લેઝન્સ એન્ડ ટ્યુમર્સ જે છે આઈમાં પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે આઈઝની અંદર ફ્લુરોસિન એન્જિયોગ્રાફી પરફોર્મ કરવામાં આવે છે. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી, સીટી સ્કેન, સ્લીટ લેમ્પ, corneal staining, tonometry, ultrasound. Problems of eyes. Eyes જે છે તો એમાં કયા કયા પ્રોબ્લેમ્સ જોવા મળે. Risk factors related to eye problems. Eye problems જે છે સો એના રિલેટેડ risk factors કયા કયા છે. Firstly, aging process. Aging process જે છે એમાં જનરલી આઈ પ્રોબ્લેમ્સ જોવા મળે. કેટરેક્ટ છે, ગ્લુકોમા છે જે એજિંગ પ્રોસેસમાં હોય છે. એના સિવાય જે આઈ મસલ્સ જે છે એ વીક થઈ ગયા હશે સો એના લીધે રિસ્ક ફેક્ટર્સ જે છે એ એજિંગ પ્રોસેસ બી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર છે. કન્જેનાઇટલ ફેક્ટર્સ હોય છે, ડાયાબિટીસ મેલેટસ, હેરિડિટરી, મેડિકેશન્સ એન્ડ ટ્રોમા આ બધા જે છે રિસ્ક ફેક્ટર્સ છે આઈ પ્રોબ્લેમ્સ થવાના. ડાયાબિટીસ મેલાઇટસ જે છે તો એના લીધે ડાયાબિટિક રેટાઇનોપેથી જે છે જોવા મળે. કન્જેનાઇટલ એન્ડ હેરિડિટરી જે છે એમાં કન્જેનાઇટલ રેટાઇનલ પ્રોબ્લેમ્સ જે છે પ્રેઝન્ટ હોય. એના સિવાય જે છે એ કન્જેનાઇટલ કેટરેક્ટ કેટલીક વાર પ્રેઝન્ટ હોય છે. જેવી ચાઇલ્ડ હોય છે એમાં ગ્લુકોમા મે બી જોવા મળે. મેડિકેશન્સ એન્ડ ટ્રોમા જે છે એ બી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર્સ છે. નાઉ જે આઈઝ રિલેટેડ પ્રોબ્લેમ જે છે એમાં મોસ્ટ કોમન હોય છે રિફ્રેક્ટિવ એરર્સ. રિફ્રેક્શન ઇઝ ધ બેન્ડિંગ ઓફ લાઇટ રેઝ. એની પ્રોબ્લેમ એસોસિએટેડ with eye length or refraction can lead to refractive errors. Refraction means કે જે આઈઝ જે છે એનું બેન્ડિંગ થવું એને જે લાઇટ રેઝ હોય છે
એની અંદર બેન્ડિંગ જોવા મળે. જનરલી જે લેન્સ હોય છે એ જે બી રેઝ છે એને બેન્ડ કરતા હોય છે, એન્ડ ધેન આફ્ટર જશે એ રેટાઇના સુધી જશે લાઇટના રેઝને જશે ટ્રાન્સફર કરતા હોય છે. સો રિફ્રેક્શન જે છે ઇઝ ધ બેન્ડિંગ ઓફ લાઇટ રેઝ. ઇફ આઈઝની અંદર કોઈ પ્રોબ્લેમ હોય રિફ્લેક્શન રિલેટેડ તો એના લીધે રિફ્રેક્ટિવ એરર્સ જોવા મળે. Myopia, nearsightedness, refractive ability of the eye is too strong for the eye length. Images are bent and fall in front of or not on the retina. માયોપિયા હોય છે, નિયર સાઇટેડનેસ જેને આપણે કહીએ છીએ, જે રિફ્રેક્ટિવ એબિલિટીઝ હોય છે આઈઝની અંદર એ બહુ સ્ટ્રોંગ હશે આઈ લેન્થ જે છે એના માટે. એટલે ઇમેજીસ જે છે બેન્ડ થઈ અને રેટાઇના જે છે એના આગળના પાર્ટની અંદર એના ફ્રન્ટમાં જે છે એ તમને જોવા મળશે. તો નિયર સાઇટેડનેસ જે છે માયોપિયા જે છે એમાં નજીકની વસ્તુ જે છે તમે ક્લિયરલી જોઈ શકો, જે દૂરની વસ્તુ જે છે તમને ના દેખાય. હાઇપર ઓપિયા, farsightedness, refractive ability of the eye is too weak. Images are focused behind the retina. જે farsightedness જે છે એના નેમ પ્રમાણે જે નજીકની વસ્તુ જે છે એ દેખાય, દૂરની વસ્તુ ક્લિયરલી જોઈ શકશો. પ્લસ જે રિફ્રેક્શન જે થાય છે તો ઇમેજીસ જે છે એનું ફોકસ જે છે એ રટાઇનાના પાછળના પાર્ટમાં થાય. જ્યારે માયોપિયા જે છે એમાં રટાઇનાના આગળના પાર્ટમાં હોય છે, એટલે ઇન ફ્રન્ટ ઓફ રટાઇના હશે માયોપિયાની અંદર, જ્યારે હાઇપરોપિયા જે છે એમાં બિહાઇન્ડ ધ રેટાઇના જે છે ફોકસ જોવા મળશે. પ્રેસબાયોપિયા, loss of lens elasticity because of aging, less able to focus at eye, the eyes for close work and images fall behind the retina. પ્રેસબાયોપિયા જે છે એ એજ રિલેટેડ ચેન્જીસ જોવા મળે છે કે જનરલી ફોકસ જે છે એટલું બધું આઈઝ નહીં કરી શકે. Astigmatism occurs because of irregular curvature of cornea. Images focuses at two different points on the retina. Astigmatism જે છે સો જનરલી જે કર્વેચર હોય છે કોર્નિયા જે છે એનો એ ઇરેગ્યુલર હશે, તેના લીધે ઇમેજીસ જે છે એનું ફોકસ જે છે એ રેટાઇનામાં જે છે એના બે ડિફરન્ટ પોઈન્ટ પર જે છે એનું ફોકસ થાય, તો એને એસ્ટિગ્મેટિઝમ જે છે કહેવાય. Assessment findings, refractive errors are diagnosed through a process called refraction. The client views an eye chart while various lenses of different strengths are systemically placed in front of the eye and is asked whether the lens is sharpened or worsen the vision. જે assessment જે છે એમાં જનરલી જે છે જ્યારે આઈ ચેકઅપ કરવા માટે જાય છે તો આપણને જે છે એક ચશ્મા જેવું પહેરાવી દેવામાં આવે, એન્ડ દેન આફ્ટર જે છે એ લોકો ડિફરન્ટ લેન્સીસ જે છે એ ચેન્જ કરતા રહે. એન્ડ એ વખતે પછી તમને પૂછે કે કયા લેન્સની અંદર તમે ક્લિયરલી અને શાર્પ જોઈ શકો છો, ઓર કયા લેન્સમાં જે છે તમારું વિઝન જે છે વર્સ થતું જાય છે. સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એ રીતે કરી શકાય. Non-surgical intervention, eyeglasses and contact lenses જે છે non-surgical interventions છે. Surgical interventions જે છે એમાં refractive errors જે છે. So first જે છે radial keratotomy. Incisions are made through the peripheral cornea to flatten the cornea, which allows the image to be focused closer to the retina, used to treat myopia. Radial keratotomy જે છે તો એ જનરલી જે છે જે માયોપિયા જે લોકોની અંદર પ્રેઝન્ટ હોય છે એવા ક્લાયન્ટ્સની અંદર સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે લેવામાં આવે. ઇન્સિઝન જે છે પેરિફેરલી જે કોર્નિયા જે છે એના થ્રુ ઇન્સિઝન મૂકી અને કોર્નિયા જે છે એને ફ્લેટ કરવામાં આવે કે જેનાથી ઇમેજીસ જે છે એનું ફોકસ જે છે રેટાઇના જે છે એનાથી ક્લોઝ થશે. જે રેટાઇના જે છે એના ફ્રન્ટ પાર્ટમાં હતું એની જગ્યાએ રેટાઇના જે છે એનાથી નજીક થશે. ફોટો રિફ્રેક્ટિવ કેરેટોટોમી. Photo refractive keratotomy, a laser beam is used to remove small portions of corneal surface to reshape the cornea to focus an image properly on the retina, used to treat myopia and astigmatism. Photorefractive keratotomy જે છે જેને શોર્ટમાં PRK કહેવાય છે. સો જે PRK જે છે એમાં લેઝર બીમનો યુઝ કરવામાં આવે, જે સ્મોલ પોર્શન્સ હોય છે કોર્નિયલ સરફેસના એને રિમૂવ કરી અને કોર્નિયલ સરફેસ જે છે એને રીશેપ કરવામાં આવે. જેવું રીશેપ થશે એટલે જે પણ ઇમેજ જે છે એનું ફોકસ પ્રોપરલી રેટાઇના ઉપર જશે. સેમ આ જે છે એ PRK જે છે એનું માયોપિયા એન્ડ એસ્ટિગ્મેટિઝમ જે છે એની અંદર
યુઝ કરવામાં આવે છે. લેસર આસિસ્ટેડ ઇન સિટુ કેરેટો મિલેસિસ જે છે લેસિક્સ જેને આપણે શોર્ટમાં કહીએ છીએ. ધ સુપરફિશિયલ લેયર ઓફ કોર્નિયા આર લિફ્ટેડ એઝ અ ફ્લેપ and laser reshapes the deeper corneal layers and then corneal flap is replaced, used to treat hyperopia, myopia and astigmatism. લેસિક્સ જે છે એમાં જે કોર્નિયા જે છે એનું જે ફ્લેપ જે છે એને લિફ્ટ કરવામાં આવે, જે લેસર જે છે એ કોર્નિયલ લેયર જે છે એને રીશેપ કરશે અને ફરીથી ફ્લેપ જે છે એને રિપ્લેસ કરી દેવામાં આવે. હાઇપરોપિયા, માયોપિયા એન્ડ એસ્ટિગ્મેટિઝમ જે છે એના ટ્રીટમેન્ટ માટે લેસિક જે છે એને યુઝ કરી શકાય. કોર્નિયલ રિંગ. The shape of cornea is changed by placing a flexible ring into the outer edges of cornea used to treat myopia. Corneal ring જે છે તો જે ફ્લેક્સિબલ રિંગ જે છે એ પ્લેસ કરવામાં આવે કોર્નિયા જે છે ત્યાં, એનો શેપ જે છે ચેન્જ કરવા માટે. માયોપિયા જે છે ટ્રીટમેન્ટ માટે કોર્નિયલ રિંગનો યુઝ કરી શકાય. સો રિફ્રેક્ટિવ એરર્સ જે છે એમાં માયોપિયા, હાઇપરોપિયા, પ્રેસબાયોપિયા અને એસ્ટિગ્મેટિઝમ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. નો સર્જિકલ ઇન્ટરવેન્શનની અંદર જે આઈ ગ્લાસીસ છે સ્પેક્સનો યુઝ કરી શકો એન્ડ કોન્ટેક્ટ લેન્સીસ જે છે એનો યુઝ કરી શકાય. સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે એમાં રેડિયલ કેરેટોટોમી, ફોટોરિફ્રેક્ટિવ કેરેટોટોમી, લેસિક એન્ડ લાસ્ટલી જે કોર્નિયલ રિંગ જે છે એ તમે સર્જિકલ ઇન્ટરવેન્શનમાં એનો બી યુઝ કરી શકો છો. અહીંયા જે છે એ સ્ટોપ કરશું, નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરશું. Any doubt, any question? Okay, if કોઈ doubt, કોઈ question ના હોય, so you guys can do now. Thank you. Thank Thank you. you, ma'am. What did you say? Yes, so he from Maradona.